પ્રકાશના પર્વ વચ્ચે રોશનીના અદ્ભુત દ્રશ્યો એકતાનગરમાંથી જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે આપને ક્યાંક ને ક્યાંક પ્રસન્ન કરી દેશે। એકતાનગરમાં 17 ઓક્ટોબરથી એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે। લગભગ 7.6 કિલોમીટરના વિસ્તારને કલાત્મક થીમ આધારિત રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો। સમગ્ર એકતાનગર દુલ્હનની જેમ શોભી રહ્યું છે। महत्वनी बात ए है कि प्रवासीओं ने विना मूल्ये ज आ अद्भुत लाइटिंग ने निहाळवानो लाभो मळी रह्यो छे। मनाई रह्युं छे कि भारत में प्रथमवार ज आवी रीते भव्य रोशनीनुं पर्वनुं आयोजन थई रह्युं छे। आ देश में कदाच आ प्रथमवार थई रह्युं छे। आवो कोई थयो नथी। आटला मोटा प्रमाण में आटला सरस रीते भारतना सांस्कृतिक प्रतीकों और भारतनी एकता ने माननीय प्रधानमंत्रीश्रीनी प्रेरणाथी पहलीवार आपणे एकतानगर में करवामां आव्युं छे। प्रवासीओ खूब ज सारो रिस्पोन्स है। प्रवासीओ एम कहे कि आना जेवुं हजू अमे जोयुं नथी। 17 ઓક્ટોબરથી શરૂ થયેલ એકતા પ્રકાશ પર્વ 2025 15 નવેમ્બર સુધી ચાલશે। આ અદ્ભુત લાઇટિંગનો મુખ્ય હેતુ એકતાનગરમાં નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે। માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી પ્રવાસીઓ આ રોશનીને નિહાળવા માટે ઉમટી રહ્યા છે અને તેમનો દાવો છે कि जाने तेओ कोई आंतरराष्ट्रीय कक्षाना रोशनी पर्वने निहाળી રહ્યા હોય તેવી અનુભૂતિ તેમને અહીં થઈ રહી છે। અને આજે ખાસ મુંબઈથી આ લાઇટિંગ જોવા આ જે કલા પ્રદર્શન કર્યું છે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એ જોવા માટે ખાસ આવ્યા છે। એટલા લોકો અહીંયા જોવા આવે છે કે કદાચ દિવાળી તો મારા ખ્યાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ લાગે છે અને આવું લાઇટિંગ દેશમાં પહેલી વખત થઈ રહ્યું છે। જે રીતનું અહીંયા ડેવલપમેન્ટ છે ને સ્પેશિયલી આજે જે આખો આ એક લાઇટ ઉત્સવ હું આને નામ આપીશ એટલું સારી રીતે એ લોકોએ અહીંયા આયોજન કર્યું છે અને ગુજરાતના દરેક નાગરિકને ભારતના દરેક નાગરિકને હું વિનંતી કરીશ, હું આગ્રહ કરીશ કે આ અદ્ભુત લાઇટિંગ જે એક ઇન્ટરનેશનલ લેવલનું લાઇટિંગ છે આપણા ગુજરાતમાં, આપણા કેવડિયામાં, આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જરૂર આવજો અને જરૂરથી માણજો। એકતાનગરમાં 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાશે। તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે। હાલ તે વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોક વેને 7 અલગ અલગ થીમ આધારિત ગ્લો ટનલ પરિવર્તિત કરાયો છે। જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ વિવિધ ધાર્મિક સ્થળોની થીમ જોવા મળી રહી છે। ઓપરેશન સિંદૂરની થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। हाल नर्मदा डेम खाते रात्रि दरमियान योजाता डायनामिक डेम लाइट एंड साउंड शोए पण प्रवासीओमां आकर्षण जमाव्युं छे। तो आ प्रकारना दृश्यों भूतों भविष्यथी जेम कही शकाय, कारण के आ पहली वखत थयुं छे अने एटलुं सफलतापूर्वक थयुं छे के लोको तेने निहाळवा माटे अचूक रात्रि त्यां रोकाण करे तो पण नवाई नहीं। ते प्रकारनी हाल आखी सिच्युएशन ऊभी थई छे।